ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉત્તરાયણ ઉપર ખાવામાં આવતો 7 ધાનનો તીખો ખીચડો બનાવીશું। ઉત્તરાયણ ઉપર 2 પ્રકારના ખીચડા બનાવવામાં આવે છે, જેમાંથી એક ગળ્યો ખીચડો બને છે જે નવા અને છળેલા ધાનમાંથી બને છે। આ ખીચડો ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે અને બીજો 7 પ્રકારના અનાજ અને લીલા શાકભાજીમાંથી બનતો તીખો ખીચડો બને છે। તો આજે આપણે આ 7 ધાનનો તીખો ખીચડો બનાવીશું। આ ખીચડો આપણે 7 પ્રકારના અનાજ અને લીલા કઠોળ વાપરીને બનાવીશું। તો અહીં આપણે આ નાની વાટકીના માપ પ્રમાણે બધી જ વસ્તુઓ લઈશું। આ માપ પ્રમાણે જે ખીચડો બનશે તેમાંથી 2 થી 3 વ્યક્તિઓ ખાઈ શકે એટલો ખીચડો તૈયાર થશે। તો જો તમારા ઘરમાં ખીચડો ખાવાવાળી વ્યક્તિઓ વધારે હોય તો તમે મોટી વાટકીના માપ પ્રમાણે ખીચડો તૈયાર કરી શકો છો। તો સૌપ્રથમ આપણે 7 ધાન ભેગા કરી લેવાના છે। તો મેં અહીં 1 વાટકી જુવાર લીધી છે। આમ તો ખીચડો બનાવવા માટેના તૈયાર પેકેટ બજારમાં મળવા લાગ્યા છે, પરંતુ આ રીતે આપણે ઘરે જ બધી વસ્તુઓ ભેગી કરીને ખીચડો બનાવીએ તો તે સસ્તો પણ પડે છે અને ખીચડો એકદમ સરસ પણ બને છે। 1 વાટકી ભરીને બાજરી લીધી છે। ખીચડો બનાવવા માટેના આ 7 ધાનને આપણે 10 થી 12 કલાક માટે પાણીમાં પલાળવાના છે। તો તમે ખીચડો બનાવવાના હોય તેના 1 દિવસ અગાઉ થોડી તૈયારી કરીને રાખશો તો ખીચડો જલ્દી અને સ્વાદિષ્ટ બનશે। 1 વાટકી ઘઉંના ફાડા લીધા છે। અહીંયા તમારે આખા ઘઉં લેવા હોય તો તે પણ તમે લઈ શકો છો, પરંતુ આખા ઘઉંને બફાતા વધારે વાર લાગે છે એટલે મેં ઘઉંના ફાડા લીધા છે। સાથે 1 વાટકી ભરીને મગ, 1 વાટકી ભરીને ચણાની દાળ અને 1 વાટકી ભરીને તુવેરની દાળ લીધી છે। અહીં તમે આખા મગની જગ્યાએ મગની ફોતરીવાળી દાળ તેમજ ચણાની દાળની જગ્યાએ આખા દેશી ચણા કે પછી ઝીણી ચોળી પણ વાપરી શકો છો। 2 વાટકી ભરીને ચોખા લીધા છે। ચોખાનું માપ મેં અહીંયા ડબલ રાખ્યું છે કારણ કે ચોખા થોડા વધારે હશે તો ખીચડો ખાવામાં સારો લાગશે। આ ખીચડો બનાવવામાં આપણે ખીચડીના સાદા ચોખા વાપરીને બનાવીએ તો તે વધારે સારો લાગે છે, પરંતુ મારી પાસે અત્યારે છે નહીં એટલે મેં ઝીણી કોલમ વાપરી છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં તમને ખીચડો બનાવવા માટેનું એકદમ સરળ માપ બતાવ્યું છે। આ રીતે તમે 1 વાટકી અનાજ અને તેનાથી ડબલ ચોખા લેશો એટલે તમારો ખીચડો એકદમ ટેસ્ટી બનશે। તો અહીં મેં ખીચડો બનાવવા માટેના 7 પ્રકારના ધાન લઈ તેને મિક્સ કરી લીધા છે। જુવાર, બાજરી, ઘઉં વગેરે ધાન ખૂબ જ કડક હોવાથી તેને બફાતા વધારે વાર થાય છે, એટલે આપણે એને 10 થી 12 કલાક પાણીમાં પલાળવાના છે। તો પલાળતા પહેલાં આપણે આ ધાનને 3 થી 4 વખત પાણી બદલાવીને સારી રીતે ચોળીને ધોઈ લઈશું। તો અહીં મેં અનાજને ધોઈ લીધું છે એટલે આપણે આ અનાજમાં ઉપર સુધી પાણી રહે એ રીતે ચોખ્ખું પાણી ઉમેરી દઈશું અને બાઉલને ઢાંકણ લગાવીને 10 થી 12 કલાક માટે રહેવા દઈશું। આ રીતે આપણે અનાજને પલાળી રાખીને જે ખીચડો બનાવીએ છીએ તે ખીચડો જલ્દી તો બને જ છે, પરંતુ સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનતો હોય છે। તેમ છતાં જો તમારી પાસે અનાજ પલાળવાનો સમય ન હોય અને તો પણ તમારે ખીચડો બનાવવો હોય તો તમે જુવાર અને બાજરી બંનેને મિક્સરમાં કરકરા રહે એ રીતે દળી ખીચડો બનાવશો તો પણ બનશે। તો અહીંયા મેં રાત્રે જ 7 ધાનને પલાળી દીધા હતા અને અત્યારે સવારે બધા જ ધાન સરસ પલળી ગયા છે, એટલે ફરીથી તેને 2 વખત ધોઈ લઈશું અને બાફવા માટે કુકરમાં ઉમેરી દઈશું। ખીચડો બનાવવા માટે આપણે જે ધાન લીધા હતા તેનો એક મોટો વાટકો ભરાયો હતો, તો ધાન બાફવા માટે આપણે આ જ વાટકો ભરીને 2.25 વાટકા પાણી ઉમેરીશું। સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું। ત્યાર પછી કુકરનું ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર કુકરની 4 થી 5 વિસલ કરી કુકરને જાતે જ ઠંડુ પડવા દઈશું। તો મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કુકરની 4 વિસલ થવા દીધી છે। ત્યાર પછી કુકર ઠંડુ પડ્યું એટલે ઢાંકણ ખોલીને ચેક કર્યું છે। તો તમે જુઓ ફ્રેન્ડ્સ, કેટલો સરસ ખીચડો બફાઈ ગયો છે। એક પણ દાણો કાચો નથી લાગતો કે ખીચડો એકદમ ઢીલો પણ નથી બન્યો। દિવાળી પછી નવા અનાજ આવે એટલે આ અનાજને છડીને તેમાંથી ગળ્યો અથવા તો તીખો ખીચડો બનાવવામાં આવે છે। ટ્રેડિશનલી રીતે આ ખીચડો મોટા અને જાડા તળિયાવાળા તપેલામાં ચૂલા ઉપર રાંધવામાં આવતો હોય છે। હવે આપણે ખીચડામાં ઉમેરવા માટેના લીલા કઠોળને બાફી લેવાના છે। તો મેં કઠોળ માપવા માટે આપણે જે અનાજ માપવા માટેની વાટકી વાપરી હતી તે જ વાટકીનો ઉપયોગ કર્યો છે। તો હજુ મેં આ કઠોળને ધોયા નથી એટલે બાફતા પહેલાં આપણે તેને પાણી ભરેલા બાઉલમાં ઉમેરીને ધોઈ લઈશું। તો સૌપ્રથમ મેં 2 વાટકી લીલા વટાણા લીધા છે, 2 વાટકી લીલી તુવેર અને 2 વાટકી લીલા ચણા લીધા છે। મેં બધા જ કઠોળને 2 વાટકીના માપ પ્રમાણે લીધા છે।
2 વાટકી સુરતી પાપડીના બી પણ લીધા છે। ખીચડામાં જો તમારે લીલી ચોળીના દાણા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો। સાથે 2 વાટકી કાચા સિંગદાણા નાખી બધા જ લીલા કઠોળને સારી રીતે ધોઈને કુકરમાં બાફવા માટે રાખી દઈશું। આ લીલા કઠોળ સારી રીતે બફાય એટલે તેમાં 1 વાટકી પાણી અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું। કઠોળનો લીલો રંગ જળવાઈ રહે તેના માટે કુકરમાં 1 ચપટી ખાવાનો સોડા ઉમેરીશું। ત્યાર પછી બધી જ વસ્તુને એક વખત સારી રીતે મિક્સ કરી આ લીલા કઠોળને બાફી લઈશું। કઠોળને બાફવા માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કુકરની 2 વિસલ કરી લઈશું। ત્યાર પછી કુકર ઠંડુ પડશે એટલે આપણા કઠોળ સરસ રીતે બફાઈ જશે। તો હવે આપણા લીલા કઠોળ સરસ રીતે બફાઈ ગયા છે અને મેં તેને બાઉલમાં કાઢી લીધા છે। હવે આપણે ખીચડા માટેનો મસાલો જોઈ લઈએ। તો અહીં મેં 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને 5 થી 7 કળી લસણની લઈને તેને વાટી લીધા છે। તમારે જો ખીચડો વધુ તીખો કરવો હોય તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારી દેવું। હવે આપણે ખીચડાના વઘાર માટે એક કડાઈમાં 2 મોટી ચમચી ઘી અને 2 મોટી ચમચી તેલ ગરમ કરીશું। ઘી અને તેલ થોડા ગરમ થાય એટલે આપણે કડાઈમાં 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન અજમાને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તતડાવી લઈશું। રાઈ, જીરું અને અજમાનો વઘાર થઈ જાય એટલે આપણે વઘારમાં 3 થી 4 લવિંગ, 5 થી 7 મરી, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 2 આખા લાલ મરચાં તેમજ 1 પાન તેજપત્તાનું અને 1 મીડિયમ સાઇઝનો તજનો ટુકડો ઉમેરીશું। ત્યાર પછી આપણે વઘારને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને કડાઈમાં 2 પાતળા કાપેલા બટાકા અને 1 ગાજરના લાંબા કાપેલા ટુકડા ઉમેરીશું। બંને શાક ઉમેર્યા પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર 5-1 મિનિટ જેવું સાતળીશું જેથી શાક થોડા બફાઈ જશે। ત્યારબાદ કડાઈમાં આપણે લીલો મસાલો ઉમેરી તેને પણ 1 મિનિટ જેવું સાતળીશું। થોડીવાર પછી મસાલામાંથી કચાશ નીકળી જશે એટલે તેમાં અડધી વાટકી લીલું લસણ અને 2 મીડિયમ સાઇઝના બારીક કાપેલા ટામેટાં ઉમેરી ટામેટાની કચાશ નીકળે ત્યાં સુધી તેને સાતળીશું। તો હવે લીલું લસણ અને ટામેટાં બંને સરસ ચડી ગયા છે એટલે કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન તલ ઉમેરીશું। ઉત્તરાયણ ઉપર તલ ખાવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે। સાથે કડાઈમાં આપણે અડધી ટીસ્પૂન હળદર, 1.5 થી 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું। તો અહીં આપણે ફક્ત આ શાક પૂરતું જ મીઠું ઉમેરવાનું છે કારણ કે ખીચડો અને લીલા કઠોળ બાફતી વખતે આપણે તેમાં મીઠું નાખ્યું છે। ત્યારબાદ આપણે કડાઈમાં 1 ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેરી બધા જ મસાલાને 1 મિનિટ જેવું હલાવીને મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે બાફીને રાખેલા લીલા કઠોળને પણ કડાઈમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। લીલા કઠોળ મસાલા જોડે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે કડાઈમાં આપણે ખીચડાને પણ ઉમેરી દઈશું અને ચમચાથી બરાબર હલાવી કઠોળ જોડે ભેળવી દઈશું। તો અહીં અમે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે અને હજુ મને ખીચડામાં થોડું પાણી ઉમેરવાની જરૂર લાગી રહી છે એટલે હું ખીચડામાં 1 વાટકી પાણી ઉમેરી રહી છું। આ ખીચડો થોડો ઢીલો હોય તો જ ખાવામાં મજા આવે છે। તો તમારે જેટલો ખીચડો ઢીલો કરવો હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરવું। તો ખીચડામાં પાણી ઉમેર્યા પછી મેં ખીચડાને ઢાંકીને 3-4 મિનિટ જેવું થવા દીધું છે અને હવે આપણો એકદમ ગરમા ગરમ ટેસ્ટી અને તીખો સાતધારનો ખીચડો રેડી થઈ ગયો છે। તો હવે આપણે તૈયાર થયેલા તીખા ખીચડાને ડીશમાં સર્વ કરીશું। એકદમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ તીખા ખીચડા ઉપર આપણે ઘીમાં સાતળેલા મસાલેદાર કાજુ દ્રાક્ષ, કોથમીર, લીલું લસણ અને સૂકું કોપરું સ્પ્રિંકલ કરીશું અને દહીં જોડે આ સાતધારના તીખા ખીચડાની મજા માણીશું।